ઓમ શાંતિ મિત્રો, આજે આપણે મકાઈનું શાક બનાવવાનું છે. તો મેં એક મકાઈ બાફેલી લીધી છે અને મેં ગ્રેવી બનાવવા માટે મેં જાવત્રી લીધી છે. જાવત્રીના બી લીધા છે. પછી મેં લીધી છે મરચું, લવિંગ, તજ, તમાલપત્ર, લાલ મરચું અને ટમેટાં. આ બધું મેં લઈ લીધું છે. હવે એને ગ્રેવી બનાવવાની છે, એટલે આપણે તેલ મેં મૂકી દીધું છે. એમાં હવે આપણે ટમેટાં એડ કરીશું. સૌપ્રથમ પહેલાં આપણે એમાં હિંગ નાખીશું, થોડું હળદર પાવડર. પછી આપણે એમાં જે આ તજ, લવિંગ લીધા હતા એ નાખીશું, તમાલપત્ર. પછી મેં આ જાવત્રી લીધી છે થોડી, અને એમાં લીલા મરચાં એડ કરીશું. એમાં આપણે ટમેટાં એડ કરીશું. બધા એમાં નાખી દીધા છે. હવે આ બધાને ધીમા સાથે પકડાવી લઈશું આપણે. આ બધું કકડવા દેવાનું છે. અને આ મેં ગાજરની સુકવણી કરેલું છે. ગાજર લીધા છે, ત્યારે દેશી ગાજર ન આવે એટલે ગાજરની સુકવણી કરીને લીધા હતા. હવે આપણે પકડાઈ નાખવાની છે. પકડી જાય પછી હું બતાવું આગળ. આપણે ટમેટાની ગ્રેવી પકડી ગઈ છે. હવે એમાં આપણે મીઠું એડ કરીને હલાવી દેવાનું છે. જો આપણી ગ્રેવી થઈ ગઈ છે અને ઠરી ગઈ છે. હવે એને મિક્સર જારમાં ક્રશ કરી લઈશું. આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. અને આ આપણે મકાઈનું શાક છે, ઘીમાં વઘારવાનું છે. તો ઘી મેં નાખ્યું હતું, બે પાવડા જેવું આમ ઘી થયું છે. તો હું હવે એમાં ગ્રેવી એડ કરી દઈશ. ગ્રેવી બધી એમાં એડ કરી દીધી છે. હા, આપણે મરચું નાખીશું. મરચું 2 ચમચી જેવું નાખશું, અને તમને જેવો સ્વાદ ભાવે એવું તમે નાખી શકો છો. આ રીતે આપણે હલાવી નાખશું એને. પછી એમાં આપણે મેં માવો નાખવો છે થોડો, એટલે આપણે માવો મેં કાપીને રાખ્યો. તો હવે તમે ખમણવો હોય તો ખમણી નાખો. આ રીતે આપણે એમાં માવો નાખીશું. હવે એમાં આપણે મકાઈ એડ કરીશું, અને આપણે કસૂરી મેથી લીધી છે એ આપણે એમાં એડ કરીશું. જો આ આપણું મકાઈનું શાક તૈયાર થઈ ગયું છે. એમાં આપણે ધાણા એડ કરીશું. હવે આપણે શાક તૈયાર થઈ ગયું છે. હવે આપણે પરમાત્મા માટે કાઢી લેવાનું છે માવા મકાઈનું શાક. જો મેં આ ભગવાન માટે લઈ લીધું છે. હવે આપણે પરમાત્માને આની રોટલી અને માવા મકાઈનું શાક ધરી દઈશું. ઓમ શાંતિ.